ઉદય માહુરકર માત્ર ગુજરાતના જ નહીં, ભારતના રાષ્ટ્રીય પત્રકાર અને તંત્રી. તેમણે લાંબો સમય ઇન્ડિયા ટુડે સાથે કામ કર્યું અને અનેક પ્રકારની મહત્ત્વની સ્ટોરીઓ કવર કરી. તેઓ ઇતિહાસના પણ અભ્યાસી અને ખાસ કરીને લોકાભિમુખ પત્રકારત્વ અને વાચકોની નાડ પારખીને હકીકતલક્ષી બયાન કરવાનું હોય ત્યારે ઉદયભાઈની કલમ સૌથી વધારે યોગ્ય રીતે ચાલતી હોય એવું આપણને લાગે. તેઓ મોટા ગજાના લેખક પણ છે. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. ભારત સરકારમાં પણ તેમણે જવાબદારી અદા કરી અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને જે નુકસાનકારક છે એવા સાહિત્યનો સામગ્રીનો વિરોધ કરવા માટે તેઓ અત્યારે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. બેટા માંગ વરદાન, તું કઈ વરદાન આપીશ? તું એક જ વરદાન માંગીશું, મારી 15 મિનિટની ભેટ તમે છત્રપતિ શિવાજી મહારાજ જોડે કરાવી દો અને 15 મિનિટની મહારાણા પ્રતાપ જોડે. અન્નપૂર્ણામાં એવું હતું કે મોટું થઈને હું જજ થયું, એટલે ભગવાને પણ એવું ગોઠવ્યું કે એક પત્રકાર એક જજ જ હોય છે. કેટલા બધા મુખ્યમંત્રી જોયા મેં, કેટલા બધા જોયા. હું આવ્યો ત્યારે અમરસિંહ ચૌધરી હતા, પછી માધવસિંહ બીજી વખત આવ્યા મારા આવ્યા પછી. તમે 33 વર્ષ ઇન્ડિયા ટુડે ગ્રુપ એટલે ભારતનું ટોચનું મીડિયા ગ્રુપમાં કામ કર્યું અને ગુજરાતને સંભાળ્યું. એક પેજની સ્ટોરી હોય તો નીકળી પડવાનું. મને લોકોને મળવાનો શોખ હતો. નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નવી સવાર એક ખાસ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. એ છે વર્કિંગ જર્નલિસ્ટ એટલે કે વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ. આજે એના આગળના મણકામાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના ખૂબ જ મોટા ગજાના, જેમણે દીર્ઘકાલીન સમય સુધી જર્નલિઝમ કર્યું છે એવા ઉદય માહુરકર સાથે. ઉદયભાઈ, નવી સવારના સ્ટુડિયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. અને ખરેખર આજે અમારા માટે આનંદની વાત છે કે તમારા જેવા આટલા બધા અનુભવી નીવડેલા પત્રકાર અને તંત્રી અમારા સ્ટુડિયોમાં આવ્યા છે. ઉદયભાઈ, ઇન્ડિયા ટુડે ગ્રુપ જે ખૂબ મોટા ગજાનું રાષ્ટ્રીય મીડિયા ગ્રુપ, આંતરરાષ્ટ્રીય પણ આપણે કહી શકીએ, એમાં એમણે વર્ષો સુધી કામ કર્યું. એમનું ટોટલ પત્રકારત્વ લગભગ 42 વર્ષનું છે. 4 દાયકાથી પણ વધારે સમય સુધી તેમણે સક્રિય પત્રકારત્વ કર્યું છે અને ઇન્ડિયા ટુડેમાં તેઓ સિનિયર ડેપ્યુટી એડિટર સુધી પણ પહોંચ્યા હતા. પણ એમના પત્રકારત્વનું મહત્ત્વ એ છે કે એમણે સતત લોકોની વચ્ચે જઈને લોકોના હૃદયને જાણીને જર્નલિઝમ કર્યું છે. ઘણા ઓછા પત્રકારો આવું કરી શકતા હોય છે. ઉદયભાઈ, તમારા કવન વિશે એટલે કે તમારી કેરિયર વિશે જાણીએ એ પહેલાં થોડુંક તમારા જીવન વિશે જાણી લઈએ. ચોક્કસ. કે તમારા માતા પિતા અને તમારો જન્મ ક્યાં થયો, ત્યાંથી આપણે આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. અમે મૂળ નિવાસી મહારાષ્ટ્રના છીએ. મારું ગામ છે માહુર, પૂનાથી 60-70 કિલોમીટર દૂર હશે. માહુર પરથી માહુરકર. માહુરકર. આમ અમારી અટક છે સાળુંકે, જેને સોલંકી ગુજરાતમાં કહેવાય ક્ષત્રિયમાં. અચ્છા. પછી મારા પૂર્વજ છે એ પાનીપતની લડાઈમાં લડ્યા. ભીખાજીરાવ માહુરકર સરદાર પાછા આવ્યા, એમાં જખમી થયા હતા. પછી ટીપુ સુલતાન સામે લડ્યા 1786માં બદામી કિલ્લાની લડાઈ કર્ણાટકમાં. અને પછી એમના 3 પુત્ર સુલતાનરાવ, સંતાજીરાવ અને ફકીરજીરાવ, આ ત્રણેય મહાદજી સિંધિયા અને ભારતના બહુ ગજાના સેનાપતિ. મરાઠા હિસ્ટ્રીમાં પહેલાં છત્રપતિ શિવાજી, પછી બાજીરાવ પેશવા અને ત્રીજા મહાદજી શિંદે એમ કહેવાય. એમની જોડે ઉત્તર ભારત આવી ગયા અને પછી ગ્વાલિયરમાં વસી ગયા. આઝાદી વખતે કંઈ એવું ઘડાયું ત્યાં ગ્વાલિયરમાં કે અમારે ગ્વાલિયર છોડવું પડ્યું. અમે લોકો ગુજરાતમાં આવી ગયા. ગુજરાતમાં એક બેઝ હતું અમારું. મારા દાદી હતા, એમના કાકા સયાજીરાવ ગાયકવાડના સેનાપતિ હતા અને એમના રાજરત્ન હતા. જેમ અકબરને નવરત્ન ના ઇલકા પેલી એક પ્રથા શરૂ કરેલી, એવી રીતે સયાજીરાવ ગાયકવાડ રાજરત્ન નામની એક એવી પ્રથા શરૂ કરી હતી. એ એમના રાજરત્ન હતા. મારા દાદીના આપણા કાકા જે નાનજી કાલિદાસ મહેતા છે, જે આફ્રિકામાં હતા અને પછી ઘણું મોટું કામ કર્યું, મોટા દાનવીર પણ હતા, એ પણ રાજરત્ન કહેવાય છે. હા, એ બરાબર છે. એમના બરાબર છે. બરોડા સ્ટેટના. એટલે વડોદરા સ્ટેટ તરફથી આવો હા, ઇલકાબ હતો. ઇલકાબ અપાતો હતો. એટલે એવી રીતે અમે ગુજરાતમાં આવ્યા. પછી ઉછેર થયો મારો ગુજરાતની અંદર જ. તમારો જન્મ ક્યાં? જન્મ ઇન્દોરનો છે મારો. તમારો જન્મ ઇન્દોરમાં છે? ઇન્દોરનો છે. મારા જે નાના હતા, મારા બાના બાપુજી, એ પણ બહુ મોટા માણસ હતા. એ છે ને ઉજ્જૈનની જમીનદારી હતી, ઉજ્જૈનની. ગ્વાલિયર સ્ટેટના હાથ નીચે જાગીરદાર હતા. એ 34 ગામો એમના હતા
જમીનદારીના, ઉજ્જૈનની આજુબાજુ. અને આજનું ઉજ્જૈન પણ અડધું એમની જમીન ઉપર જ છે. શું વાત કરો? હા. અને 2 ગામ એમના જાગીરદારીના હતા. ઠાકુર ઉત્તમસિંહ નામ હતું એટલે એમનું. પિતૃપક્ષે અને માતૃપક્ષે તમારા બંને હા. પૂર્વસૂરીઓ હા. એકદમ ધરખમ છે. અને હા, મારા નાના બહુ મોટા શિકારી પણ હતા. લગભગ એમને 15 દીપડા અને 3-4 વાઘ માર્યા હશે. અને મારા બા અને મારા માસીઓને જોડે લઈ જતા હતા શિકાર ઉપર. વાહ. એક વખત તો એવું પણ કહેતા હતા મારા બા કે એમને માછડા ઉપર બેસાડ્યા અને માછડા ઉપરથી એમને નીચે આપણે દીપડાને મારતો જોયો. એમને માછલે બેસાડી રાખેલા વાહ. દેખવા. ગુજરાતમાં મારો ઉછેર થયો. જન્મ તારીખ કઈ તમારી? જન્મ તારીખ મારી 28 સપ્ટેમ્બર 1962. મોસાળમાં જન્મ્યા, ઇન્દોરમાં હા, એમ કહેવાય. કહેવાય. અને પછી તમારો ઉછેર વડોદરામાં થયો? ઉછેર આ મોટા ભાગનો વડોદરામાં. મોટા ભાગનો વડોદરામાં, પણ ગુજરાતમાં? હા, ગુજરાતમાં. બરાબર. હું ગુજરાતી જ છું, ડોમેસલ ગુજરાતી જ છું. ભણવાનું ક્યાં ક્યાં બન્યું? ભણવાનું લગભગ વડોદરામાં વધારે રહ્યું. અને બીજું કે મારા બાપુજીને ગુજરાત ખૂબ ગમી ગયું. બાપુજીનું નામ શું? બાપુજીનું નામ જયવંતરાવ ગુલાબરાવ માહુરકર. બરાબર. અને માતાનું? માતાનું કામિની દેવી માહુરકર. એટલે બાપુજીને શું છે કે ગુજરાતમાં જે આખું કલ્ચર હતું, હેલ્ધી કલ્ચર, સ્ત્રી પુરુષના સંબંધ એકદમ પવિત્ર, એનાથી મારા ફાધર બહુ પ્રભાવિત થયા. ઉત્તર ભારતમાં એવું નહોતું. ઉત્તર ભારતમાં સ્ત્રીઓ તેને એ કોઈ બીજા પરપુરુષ જોડે એકદમ વાત ન કરી શકે, અને વાત કરે તો એની બધી ચર્ચાઓ થઈ જાય. અહીં પપ્પાને બહુ ગમતું હતું. કોઈ પણ સ્ત્રી ભાઈ કરીને કોઈ જોડે વાત કરી શકે અને એક પવિત્ર ભાવનાથી વાત કરી શકે. એ બાપુજીને મારા ફાધરને કલ્ચર ખૂબ ગમ્યું હતું તે વખતે. ઉત્તર ભારતથી આવેલા, ઉજ્જૈન ગ્વાલિયરથી આવેલા. એટલે પણ નાનપણથી એક વસ્તુ બહુ સ્પષ્ટ હતી કે મને ઇતિહાસનું ખૂબ મને રુચિ હતી ઇતિહાસમાં, એક. અને બીજું કે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ, આ 2 મહાપુરુષોથી ખૂબ પ્રભાવિત હું હતો નાનપણથી? નાનપણથી. લગભગ 8મા 9મામાં મને પેલા આપણે ઇંગ્લિશમાં ફેન્ટેસી કહીએ, સેક્સ્યુઅલી જેવા વિચારો આવે નાના નાના છોકરાઓને, તો વિચાર આવતો હતો મને કે ભાઈ ખંડોબા જે મારા આર્તન ભૈરવ મારા કુલદેવતા છે એ પ્રસન્ન થઈ જાય ને મને એમ કે ભાઈ બેટા માંગ વરદાન, તું કઈ વરદાન આપીશ? તો એક જ વરદાન માંગીશું કે મારી 15 મિનિટની ભેટ તમે છત્રપતિ શિવાજી મહારાજ જોડે કરાવી દો અને 15 મિનિટની મહારાણા પ્રતાપ જોડે. ઓહો, વાહ. એવી મારી ભાવનાઓ હતી. ક્યાં વાત છે. અને એના લીધે જે મને એક સૌથી મોટો એ મળ્યો, એક કહેવાય કે એક આશીર્વાદ, કે મને છે ને હું જૂઠું નથી બોલી શકતો. લગભગ 95% સાચું બોલવાની મારી. કેટલા લોકો મને કહે ઘરવાળા કે તમે અમુક જગ્યાએ થોડા ડિપ્લોમેટિક થઈ જાઓ, આટલું બધું એકદમ નિર્દોષ ભાવથી વાત ના કરો. પણ મને એમ થાય છે કે હું નથી કરી શકતો. સારું કહેવાય. પણ હા, 95% હું સાચું બોલવાની મારી એક ક્વોલિટી છે. બીજું મને નાનપણમાં એવું હતું કે મોટો થઈને હું જજ થયું. એટલે ભગવાને પણ એવું ગોઠવ્યું કે પત્રકાર એક જજ જ હોય છે. હા, સાચી વાત છે. એટલે મને ભગવાને એક એવા ફિલ્ડમાં મોકલ્યો કે જે મારી વિચારસરણી જોડે ભળતું હતું. અને હું એને બિલકુલ વફાદાર રહ્યો. હું આપને કહું કે એક બહુ મોટા ગજાનું નામ લઈ લઉં હતું, રિલાયન્સ છે. તો મને 88માં રિલાયન્સની ઓફર હતી, 1988માં, કે તમે અમારા કોર્પોરેટ કમ્યુનિકેશન મેનેજર તરીકે જોઈન કરો. અને તે વખતે અનિલ અંબાણી અને ટીનાબેન એ બંને રિલાયન્સનું સુરતનું માળખું સંભાળતા હતા. એટલે દર બુધવારે એ લોકો ત્યાં આવતા હતા. એટલે મારી એક ટોની યશુદાસન કરીને હતા, અમને નામ જો યાદ આવતું હતું બરાબર, એમને મારી મુલાકાત ગોઠવેલી કે તમે મળી લો. મળ્યા હતા? ના. પછી મેં વિચાર કર્યો, મારા ફાધરે વિચાર કર્યો, તું સ્વતંત્ર મનનો માણસ છું, વ્યક્તિ છું, બરાબર, અને તારા વિચારો જુદા ટાઈપના છે, તું છે ને બહુ ટકી નહીં શકું આમાં. એટલે અઠવાડિયા પહેલાં મેં એ મિટિંગ કેન્સલ કરાવી કે ભાઈ મારે નથી આ જોઈતું એમ. બાકી ગાડી હતી, એમાં પગાર પણ ઘણો સારો હશે. ખૂબ સારું હતું, ઘણું સારું હતું. જે હતું ઇન્ડિયા ટુડેમાં આવ્યા પછીની વાત છે, પણ ઇન્ડિયા ટુડે કરતાં સારું જ હતું એ વધારે. પણ ના ગયો પછી. એટલે આમ જવાની ઈચ્છા થઈ જાય એ પ્રકારનું? હા, બિલકુલ બિલકુલ થઈ ગઈ. પણ મેં નક્કી કર્યું કે આપણો જે મુક્ત ભાવનો જે આપણો સ્વભાવ છે આખો, એને અનુરૂપ આપણે નોકરી કરવી જોઈએ. બસ બસ બસ, આ બહુ સાચી વાત છે. એટલે મારી કેરિયર ચાલુ થઈ હતી ઇન્ડિયન એક્સપ્રેસ જોડે. અચ્છા, તમે પત્રકાર કેવી રીતે બન્યા એની? હા, એ પણ બહુ એક્સિડન્ટથી બન્યો છું. અચ્છા, ભગવાનના આશીર્વાદ હતા એટલે જ. તમે ભણ્યા છો? તમારો અભ્યાસ શું થયો? હું થયો તો ગ્રેજ્યુએટ આર્ટ્સમાં, હિસ્ટ્રીમાં.
હિસ્ટ્રીમાં. હા, ઇતિહાસ તો તમારો પ્રિય વિષય જ હા, હતો. ઇન્ડિયન હિસ્ટ્રી કલ્ચર ક્યાંથી અને ભણ્યા? આર્કિયોલોજીમાં હું MS યુનિવર્સિટી. MS યુનિવર્સિટીના વિદ્યાર્થી છો તમે? મારા એક સગા હતા, નારાયણ રાવ સાઠમ કરીને, બહુ સારા ગજાના બોલર હતા. એમને કદાચ ટેસ્ટ રમી ગયા હતો, એટલા બધા ગજાના બોલર હતા, ફાસ્ટ બોલર હતા. એમને ગાવસ્કરની વિકેટ 2 વખત દીધી હતી. ઓહ. હા, એમને એક મેસેજ આવ્યો ઇન્ડિયન એક્સપ્રેસ તરફથી કે અમને કોઈ એક વડોદરામાં સ્ટ્રિંગર તરીકે, સ્ટાફર તરીકે નહીં, એક સ્પોર્ટ્સ કોરસ્પોન્ડન્ટ જોઈએ છે. એટલે સની અબ્રાહમ કરીને યુએનઆઈના ત્યાં ઇન્ચાર્જ હતા, એમને આ મેસેજ આવ્યો હતો. શ્રીરામ કરીને એક એડિટર હતા ઇન્ડિયન એક્સપ્રેસના, શ્રીરામ બહુ ફેમસ છે. એ જ્યારે આ બધી માથાકૂટ ચાલતી હતી શ્રીલંકામાં, ત્યારે શ્રીલંકાના કોરસ્પોન્ડન્ટ હતા, સ્પેશિયલ કોરસ્પોન્ડન્ટ હતા ઇન્ડિયન એક્સપ્રેસના, અને પછી અહીંના એડિટર થયા અમદાવાદ એડિશનના. એટલે એમનો મેસેજ આવ્યો સની અબ્રાહમજી ઉપર કે ભાઈ, સની અબ્રાહમ હમણાં દેવ થઈ ગયા થોડાક વખત પહેલાં, બહુ મોટો રોલ હતો એમનો પણ મને ઉપર લાવવામાં. એટલે એમને સાટમ સાહેબને કીધું હશે કે ભાઈ અમારે કોઈ યંગ છોકરો જોઈએ છે. એટલે પછી મને હજુ પણ યાદ છે, કલા મંદિર કરીને વડોદરામાં એક ટોકીસ છે, એની બાજુમાં એક કલા મંદિર કોમ્પ્લેક્સ છે, એમાં એમની ઓફિસ હતી યુએનઆઈની. એમાં મને મળવા લઈ ગયા હતા. મારી ઉંમર હતી માત્ર 19 વર્ષ. અને ત્યાં થયું શું, તે વખતે એશિયાડ હતું 82માં, એશિયાડ ચાલતું હતું. એટલે બધા રિપોર્ટિંગ એશિયાડનું કરતા હતા, કોઈ રણજી ટ્રોફીનું કરતું જ નહોતું. એટલે મેં રણજી ટ્રોફી પહેલા વર્ષમાં જ કવર કરી નાખી. અને મારી ક્રિકેટ ઉપર મારી પ્રભુતા હતી, થોડી નોલેજ હતું ક્રિકેટનું. એટલે બહુ સારું રિપોર્ટિંગ થતું હતું મારાથી. અને અંગ્રેજીમાં? અંગ્રેજીમાં થોડું ભણ્યું, પણ અંગ્રેજીમાં. બરાબર છે. એ રીતે થયું. એટલામાં કઈ રીતે ભગવાન ગોઠવે છે એ તમારે સમજવું પડશે. આમાં પ્રભાસ જોશી કરીને બહુ મોટા પત્રકાર થઈ ગયા, જનસત્તાના એડિટર, મોટા ગજાના માણસ, ભારતના હિન્દી પત્રકારિતામાં બહુ મોટામાં મોટા માણસ ગણાય. એના એડિટર થઈને આવ્યા. એ ઇંગ્લિશ પણ કરતા હતા. એ અમદાવાદ એડિશનના થોડાક વખત માટે એ વડોદરા આવ્યા એક વિઝિટ ઉપર, અને એમને કંઈક એમના પ્રપોત્ર માટે કંઈક રમકડા લેવા હતા. હું એમને લઈ ગયો બજારમાં. અને પછી એમને પૂછ્યું મને કે મારું કામ હિન્દી अच्छी बोलते हो? मैंने कहा सर मैं गुजरात का MP का रहने वाला हूँ. कहाँ के हो? मैंने कहा मैं इंदौर का मेरा जन्म है. अरे आप इंदौर के हो? मैं भी इंदौर का हूँ. એટલે પછી જતે કોઈ એમ બોલ્યા કે સ્પોર્ટ્સ નથી કરવાનું, આપણે જનરલ રિપોર્ટિંગ કરવાનું છે. બરાબર. અને અહીં કિરીટભાઈ ભટ્ટ હતા મારા, જેમને હું ગુરુ ગણું છું મારા. અચ્છા, કિરીટ ભટ્ટ. કિરીટભાઈ બહુ મોટા ગજાના પત્રકાર, અને કદાચ સિદ્ધાંતની વાત કરીએ તો બહુ જ મોટા માણસ છે, બહુ મોટા સિદ્ધાંતવાદી હતા. હંમેશા જે અન્યાય સામે લડનારા વ્યક્તિ પોતે. એટલે એમને હું મારા એક ગુરુ ગણું છું. એટલે એમને કહેતા ગયા કે ભાઈ અને જનરલમાં ટ્રેનિંગ કરવાનું છે. અને ત્યાં એક કુટ્ટી કરીને હતા ઇન્ચાર્જ, કોપી એડિટર અમદાવાદ. તો એમને કીધું કે ભાઈ કુટ્ટી અમને જનરલ રિપોર્ટિંગ કરાવો. એવી રીતે જનરલ રિપોર્ટિંગમાં આવી ગયો. પછી હરિજયસિંહ કરીને એક એડિટર આવ્યા, હરિજયસિંહ, અત્યારે પણ છે, ખૂબ ઉંમર છે એમની. અહીં પ્રભાત જોશી તો વચગાળાના પહેલાં એના રીતે આવેલા. હરિજયસિંહ આવ્યા ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસે રિક્રુટમેન્ટ શરૂ કર્યું, અને ઓપન ટેસ્ટ રાખી. ઓપન હું એપિયર થયો અને એપોઇન્ટ થઈ ગયો. એટલે મારે રિપોર્ટર થવું હતું, પણ એ લોકોએ મને ડેસ્ક ઉપર મૂક્યો. એટલે લગભગ મેં 1.5 વર્ષ ડેસ્ક ઉપર કામ કર્યું અમદાવાદમાં. અને પછી અમદાવાદ આવી ગયો. હું અમદાવાદ આવ્યો 15મી ડિસેમ્બર 1983. 1983થી તમે અમદાવાદમાં છો. પરિવાર વડોદરામાં? પરિવાર વડોદરામાં, હું એકલો રહેતો હતો. તમે એકલા રહેતા હતા. અને પછી એઝ એ સ્ટાફર જોઈન થયો, અને પછી 1.5 વર્ષ ત્યાં કામ કરીને પછી રિપોર્ટર થઈ ગયો. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે કેટલા વર્ષ રહ્યા? ઇન્ડિયન એક્સપ્રેસ સાથે 3 વર્ષ. અચ્છા, 3-3.5 વર્ષ. અને પછી ઇન્ડિયા ટુડેમાં આવ્યો. અચ્છા, પછી? હા, એમાં શું થયું કે લતીફ કરીને એક જે ડોન હતો અહીં, એ 1987ના ઇલેક્શનમાં બધી સીટોમાંથી જીતી ગયો. 5 જગ્યાએ, બરાબર. એનું રિપોર્ટિંગ મેં કર્યું. એ રિપોર્ટિંગ કોઈને ખૂબ ગમ્યું. તે વખતે રમેશ મેનન હતા એ ઇન્ચાર્જ, ઇન્ડિયા ટુડેના ઇન્ચાર્જ રમેશ મેનન હતા, બહુ સારા પત્રકાર. એમને ખૂબ ગમ્યું. એટલે એમને અહીંથી જવું હતું પાછું. એટલે એમને કીધું કે એક છોકરો છે સારો, અને મારું ઇન્ટરવ્યૂ લીધું. મારું ઇન્ટરવ્યૂ થયું અહીં. TN નાયનન હતા, નાયનન કરીને બહુ મોટા પત્રકાર, TN નાયનન, એ ઇન્ડિયા ટુડેના એડિટર હતા. અહીં આવ્યા, એમને મારો ઇન્ટરવ્યૂ લીધો. અને પછી 4 મહિના થઈ ગયા ને કોઈ જવાબ જ ના આવ્યો. એટલે હું છે ને નાનપણથી હું રંગ અવધૂતનો ઉપાસક, પૂજ્ય શ્રી રંગ અવધૂત.
દત્ત સંપ્રદાયના મોટા મોટા સંત ગણાય. મેં રંગઅવધૂત વિશે લખ્યું પણ છે. હા, રંગઅવધૂત અને એમના ગુરુ શ્રી વાસુદેવ સરસ્વતી, એમનાથી ખૂબ હું એમના પ્રભાવમાં હતો, એમના વિચારોના. હું નારેશ્વર જતો હતો, લગભગ મેં 80ના દાયકામાં નારેશ્વર જવાનું શરૂ કર્યું. હું આવી રીતે નારેશ્વર ગયો હતો અને ત્યાં મેં પ્રાર્થના પણ નથી કરી. મેં પ્રાર્થના પણ નથી કરી કે મારે ઇન્ડિયા ટુડેનું તીડું આવે મને, કારણ કે મને કહ્યું 4 મહિના પછી તો ક્યાંથી આવે, ઇન્ટરવ્યૂના 4 મહિના પછી. પણ અહીં હતું મારા મનમાં કે આવી જાય તો કેટલું સારું. એટલે ઘરે હું એન્ટર થયો વડોદરામાં, નારેશ્વરથી વડોદરા આવ્યો અને એન્ટર થયો અને મારા બાએ એમ કીધું કે તમારું ઇન્ડિયા ટુડેમાં એપોઇન્ટમેન્ટ થઈ ગયું છે, તમારે પરમ દિવસની ફ્લાઇટમાં દિલ્હી જવાનું છે, ખાલી પગાર માટે વાત કરવાની છે તમારે. વાહ. એટલે આ મને રંગોદૂતનો પહેલો અનુભવ, હું એને ચમત્કાર જ ગણું છું. 4 કદાચ 5 મહિના થઈ ગયા. એટલે આ મારી જર્ની રહી. અને પછી ઇન્ડિયા ટુડેમાં એવી રીતે આવ્યો, તમને વાત કરી મેં કે આવી રીતે ઇન્ડિયા ટુડેમાં આવ્યો અને રમેશ મેનને મારી ભલામણ કરી હતી. અને કેટલા પછી પછી ત્યાં જ રહ્યો છેક સુધી, 2020 સુધી, 33 વર્ષ રહ્યો. કેટલું એક જ. તો એવું કેવી રીતે બને, છોડવાનું મન ના થાય? ખબર નહીં, હવે સેટ થઈ ગયું હતું આખું, કારણ કે ફેસિલિટીઝ બહુ સારી હતી ને, કે તમે સ્ટોરી ક્લિયર થાય એટલે તરત તમે પરમિશન લઈને કાર લઈ લો, વ્હીકલ, અને સીધો ટેક્સી લઈને જતા રહો. રહેવાનું સારી હોટલમાં. થોડું વધારે મેં ખેંચ્યું, જો કદાચ મેં વહેલું છોડ્યું હોત, મને કદાચ વધારે આગળ વધ્યો હોત. ઘણીવાર એવું બને, ઘણીવાર પછીથી આપણને એવું લાગતું હોય. ઉદયભાઈ, તમે 33 વર્ષ ઇન્ડિયા ટુડે ગ્રુપ એટલે ભારતનું ટોચનું મીડિયા ગ્રુપમાં કામ કર્યું અને ગુજરાતને સંભાળ્યું, તો કેટલું બધું તમે કવર કર્યું હશે. કેટલા બધા મુખ્યમંત્રી જોયા મેં, કેટલા બધા જોયા. હું આવ્યો ત્યારે અમરસિંહ ચૌધરી હતા, પછી માધવસિંહ બીજી વખત આવ્યા મારા આવ્યા પછી. હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ જોઈન કર્યું ત્યારે માધવસિંહ હતા, બરાબર. પછી અમરસિંહ આવ્યા 85માં, પછી માધવસિંહ ફરીથી આવ્યા, હે ને. પછી તો ચિમનભાઈ, કબીરદાસ મહેતા, પછી કેશુભાઈ, સુરેશભાઈ મહેતા, દિલીપભાઈ પરીખ, શંકરસિંહજી વાઘેલા, કેશુભાઈ, આ બધા આવતા જ ગયા. પછી એટલે બધા મુખ્યમંત્રી મેં બહુ પાસેથી જોયા. પણ તમે રાજકારણ ઉપરાંત પણ આ દરમિયાન ગુજરાતનું મહત્વનું હોય એ બધું જ કવર કરતા હશો ને? મારું ગુજરાતના 18,000 ગામો છે, એમાંથી 2,000 ગામો મેં પગ મૂક્યો છે. મારા જેટલું અત્યારે આજની તારીખમાં મારા જેટલા ફરેલા કદાચ નરેન્દ્રભાઈ હશે, આપના વડાપ્રધાન. ઓછા લોકો હશે કે 2,000 ગામો જેને પગ મૂક્યો હોય. શંકરસિંહજી હશે, હા, અને RSSના અમુક લોકો હશે, ખબર નહીં મને. બાકી 2,000 ગામોમાં લગભગ મેં પગ મૂક્યો હશે. એટલે તમે સતત ફિલ્ડવર્ક ના, એક મેં જીવનમાં, મારા જીવનમાં 2 કે 3 જ એવા ઓકેઝન છે કે જેમાં હું સ્થળે ના ગયો અને સ્ટોરી કરી હોય. મેં કોઈ દિવસ કરી જ નથી. 1 પેજની સ્ટોરી હોય તો નીકળી પડવાનું. મને લોકોને મળવાનો શોખ હતો, સમજ્યા તમે. નવા જગ્યાએ જવું છે ને, બધી જગ્યાએ મને દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ ખબર, ઉત્તર ગુજરાતની ખબર, પંચમહાલની ખબર, કાઠિયાવાડમાં ભાવનગરની ખબર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં શું ડિફરન્સ એ ખબર, રાજકોટ અને જામનગરમાં શું ડિફરન્સ એ ખબર. એટલે બધી જગ્યાએ હું ફરેલું છે. બહુ ખૂબ મારું આ ઇન્ડિયા ટુડેમાં મને ખરેખર હું ઇન્ડિયા ટુડેનો આભારી છું, એ જ રીતે ઋણી છું કે મને ગુજરાત જાણવાની તક મળી. એવું જબરજસ્ત કહેવાય કે તમે આખા ગુજરાતમાં ફરવાનું તમે તક મળી, અને તમારી કન્સર્ન પણ એટલી મજબૂત લોકો સાથેની, સમાજ સાથેની, એ કે તમે મોટાભાગે ઘણીવાર એવું બને કે પછી થોડીક આપણે ટાળીએ અથવા તો થોડી આળસ આવી જાય. ના, મને આળસ, ફરવામાં આળસ હતું જ નહીં, થોડું પણ નહીં. આ 2-3 વખત તમને કહું છું તો બીમાર હતો ને કોઈ કહેશે, બાકી કોઈ દિવસ નહીં. હવે ઉદયભાઈ, તમારા થોડાક પત્રકારત્વની વાત કરીએ કે તમે જે પત્રકારત્વ કર્યું અને સતત લોકોની વચ્ચે પણ રહ્યા અને મહત્ત્વની ઘટનાઓને પણ તમે કવર કરી હશે. આ જે તમારા આખો પડાવ છે, તમારો આખો જે સફર છે તમારી, એમાં આમ મહત્ત્વની કહી શકાય એવી તમને પોતાને જે વધારે યાદ રહી ગઈ હોય એવી કઈ સ્ટોરીઓ છે? બહુ સ્ટોરીઓ છે એવી. તો ધારો કે એક 1922માં પાલ ચિત્તેરિયામાં એક કાંડ થયો હતો. આદિવાસીઓ, વનવાસીઓ ભાઈઓ આપણા, એ બ્રિટિશ સરકારની સામે બળવે ચડ્યા હતા, બળવો કર્યો હતો એ લોકોએ, અને તે વખતે ફાયરિંગ થયું હતું ને એમાં લગભગ 500થી 1500 જેટલા એમાં શહીદ થયા હતા એવું કહેવાય છે.
અને પછી બોડી રફે દફે કરવામાં આવી. એટલે પાલ ચિત્રાણી મેં 1997માં એક સ્ટોરી કરી. વન ઓફ માય બેસ્ટ સ્ટોરીઝ કહીશ ઇન્વેસ્ટિગેશનમાં. અમે 3 લોકોને એમાં શોધી નાખ્યા કે જે લોકો આના સાક્ષી હતા. એ 1922ના માણસો 97માં જીવિત હતા 3 લોકો. અચ્છા, એવા 3 ને તમે શોધી આ પાલ ચિત્રિયા એટલે વિજયનગર પાસે, વિજયનગર પાસે, ઉત્તર ગુજરાતમાં, ઉત્તર સાબરકાંઠા. હા. ઓહો, અને એ લોકોના ઇન્ટરવ્યૂના મારફતે આ સ્ટોરી કીધી આખી મેં. જબરજસ્ત. હા, એ બહુ એ તો પછી તમારે આપણી ચોપડીઓમાં આવી ગયું એ આખું. એ મેં જે મને મારા ધ્યાન પર લાવ્યા હતા એ અમરસિંહભાઈ ચૌધરી, અચ્છા, આપણા મુખ્યમંત્રી હતા તે વખતે, વિરોધ પક્ષના નેતા હતા. એમણે એમ કીધું કે માવરકર, આ કેટલાય થઈ ગયા ભાઈ, અમારે આદિવાસીઓમાં કે આવી રીતે લોકો મરી ગયું એને ખબર નથી. અને એ વાત મેં પકડી લીધી વાતમાં. એટલે આ પણ એક મહત્વની વાત હા, પકડી લીધી મેં. એમને બહુ સહજ ભાવે કીધેલું મને. પછી એ જ લઈ ગયા મને ત્યાં. અચ્છા, હા, એમણે કીધું કે હું માવરકર તમને લઈ જઈએ. પછી મેં ત્યાં છોડીને આવતા રહ્યા. પછી મારી ટેક્સી આવી ગઈ ત્યાં, પણ એમની ગાડીમાં ગયો ત્યાં સુધી એ ગામ. એટલે દ્રષ્ટિ હોય તો રાજકારણીઓ પાસેથી પણ આવી આ પ્રકારની સ્ટોરીઓ તમે લઈ શકો. પછી એ જ વર્ષમાં એક બહુ મોટી સ્ટોરી કરી મેં, રાજસ્થાનની કરી. ત્યાં એક ગામ, એક તાલુકા છે કે જ્યાં માત્ર દરબારો રાજપૂતો જ રહે છે અને બધા આર્મીમાં જ હોય છે. એટલે 92માં પહેલી વખત જ્યારે ગયો ત્યાં હું, ઉદયસિંહ ભાટી કરીને, મહાવીર ચક્ર ઉદયસિંહ ભાટી બ્રિગેડિયર, એ ત્યાંના સૌથી મોટા ઓફિસર ત્યાંના. એટલે ત્યાં બધા લગભગ આર્મીમાં એઝ એ જવાન જ જતા હતા, સોલ્જર. ઓફિસર થનારા એકમાત્ર માણસ છે. એમનો દીકરો મારી જોડે ભણતો હતો, કરણસિંહ ભાટી. એને મને આ વાત કરી, પછી એના બાપુ જોડે મારી વાત કરી અને પછી હું ગયો ત્યાં 92માં. તો 92માં ત્યાં મને પહેલા વિશ્વયુદ્ધની વિધવા મળી હતી. બોલો, બીજા વિશ્વયુદ્ધની વિધવા, 1948નું પાકિસ્તાન જોડે આપણી જે થયું કાશ્મીરમાં એની વિધવા, પછી 62માં ચાઇના સામે એની વિધવા, 65ના વોરની વિધવા, 71ના વોરની વિધવા અને 1989 IPK ઓપરેશન શ્રીલંકાની વિધવા. આવી બધી વિધવાઓ ત્યાં હતી એક જ ગામમાં, બાજુ, એટલે તાલુકામાં. હા, બિલકુલ એક જ એરિયામાં, નાના એક જ એરિયામાં. ઓહ, એટલે 92માં ગયો પણ ફોટા ફેલ થઈ ગયા, ફોટા ગમ્યા નહીં. એટલે એ સ્ટોરી એમને એમ રહી ગઈ મારી મહેનત. તો 97માં ફરતી ગયો હું. એ ફોટોગ્રાફર દિલ્હીથી આવ્યો એના માટે, હા, સ્પેશિયલ. અને પછી એ સ્ટોરી મેં કરી. એ 97માં મારી સ્ટોરી લેન્ડ ઓફ ટીયર્સ, રાજપૂત વોર વિડોઝ ઓફ શેરગઢ, એવી એક સ્ટોરી હતી. શેરગઢ તાલુકા છે એનું નામ, જોધપુરથી 62 કિલોમીટર જેસલમેર સાઈડ ઉપર. એ મારી જીવનની બહુ સારી સ્ટોરી ગણાય. એટલે એમાં મને એવા ફોનો આવ્યા. અમારા રાજમાતા છે વડોદરાના, શુભાંગણી રાજે ગાયકવાડ, એમને એમ કીધું કે મારા આંખમાં આંસુ આવી ગયા કે આ વાંચીને. કેટલા લોકોને આંસુ આવી ગયા. હા, એ સ્ટોરી એક મારી બહુ સારી હતી. બહુ સ્ટોરી કરી. પછી એક પેજ આવતું હતું અવનવું, ઓફ ટ્રેક, એવું એક પેજનું જ આવે. એમાં મેં ઇતિહાસની બહુ સ્ટોરીઓ કરી. હા, એક જ પેજનું હતું મેક્સિમમ. અત્યારે જો તમે કાઢો, અવનવું બંધ થઈ ગયું હવે તો, છેલ્લા 10 વર્ષથી બંધ છે, 12-15 વર્ષથી. હા, 15 વર્ષથી. પણ એ જે ચાલ્યું 20 વર્ષ, એમાં સૌથી વધારે મારું કોન્ટ્રીબ્યુશન હશે અવનવુંમાં. લગભગ 20 નહીં, 17-18 વર્ષ ચાલ્યું એ. અને એમાં બહુ સારું. પાનશીના ગામ છે અહીં લીંબડી પાસે, કાઠિયાવાડ લીંબડી પાસે પાનશીના. ત્યાં એક પ્રથા હતી કે દશેરા વખતે ત્યાં જાત જાતના પહેલાં એ થાય નાટકો, વીર પુરુષોના. શિવાજીનું થાય, મહારાણા પ્રતાપનું થાય. એ નાટકો ત્યાં થતા હતા. હવે એ પ્રથા એટલી બધી નથી રહી, ઘસાઈ ગઈ છે. પણ એ ત્યાં બ્રાહ્મણ લોકો હતા, એ લોકો આ પ્રથાને જીવિત રાખતા હતા. અને એમાં બધી જ જ્ઞાતના લોકો કરતા હતા જોડે, દલિત, બ્રાહ્મણ, દરબાર બધા ભેગા થઈને કરતા હતા. એ સ્ટોરી મેં કરી હતી, સારી સ્ટોરી હતી. એક ગામ હું ગયો તો એક બીજી સ્ટોરી કરી હતી મેં વલસાડ ડિસ્ટ્રિક્ટમાં. એક ગામ હતું, દમણગંગા નદી ઉપર એક મોટું બાંધ છે, ડેમ. એની પેલી બાજુ એક ગામ હતું. એ ગામ એવું હતું કે એ ગામમાં કોઈ પણ માણસે ટ્રેન નથી જોઈ. કોઈ માણસે ટ્રેન જ નથી જોઈ. કેમ? તો કે વચ્ચે નદી આવી ગઈ અને પેલું બાંધે બહુ જૂનું હતું. કોઈ ટ્રેન જ નથી જોઈ. જોકે આમ એસ ક્રો ફ્લાઇઝ કહીએ આપણે તો ત્યાંથી 100 કિલોમીટરથી વધારે નહીં હોય, 100થી ઓછા કિલોમીટર હશે, પણ કોઈ ટ્રેન નથી જોઈ એ ગામમાં. તો ઉદયભાઈ, તમે હજારો સ્ટોરીઓ થઈ હશે, સ્વાભાવિક છે કે સતત કામ કરતા રહો એટલે સ્ટોરીઓ, અને બધા જુદા જુદા વિષયોની સ્ટોરી તમે કરી. એવી કોઈ સ્ટોરી કે જેમાં તમને બહુ જ સ્ટોરી કરવામાં તકલીફ પડી હોય? હા, છે ને. પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં
સંતરામપુર નામનું તાલુકા છે અને સંતરામપુર સીટ પણ છે. હવે સંતરામપુરમાં આદિવાસીઓની સંખ્યા, વનવાસીઓની સંખ્યા, ટ્રાઇબલ જેને કહેવાય, એસટી, એ 76 માત્ર 3% હતી. 2005માં એ થઈ ગઈ લગભગ 73%. ભારતીય લોકો નહોતા આવી ગયા. ત્યાં કોઈ ઓફિસર આવ્યો જે ઓબીસી જે અમુક કાસ્ટ હતી એમને એસટીનું સર્ટિફિકેટ આપતો હતો લખીને. સમજ્યા તમે? ઓહો. મોટું સ્કેન્ડલ કહેવાય એને. એસટીના લોકોને જાતિ પરિવર્તન આખું. હા, એ પોતે ઓબીસી કાસ્ટનો હતો એટલે પોતાની કાસ્ટને બધાને એને સર્ટિફિકેટ આવ્યો. તો એ સંખ્યા થતી 73% થઈ ગઈ 3%માંથી. બોલો. એટલે અને કેવું એનો અસર હોય છે આખી એ આના લીધે આખી સીટ પેલી થઈ ગઈ, રિઝર્વ સીટ થઈ ગઈ ટ્રાઇબલની. ખરેખર હતી જ નહીં. એટલે આ કેવી રીતે થયું આખું કૌભાંડ એ કરવા માટે કહું. અને એમાં એક મુસ્લિમ ભાઈ હતા, મામલતદાર હતા. એ છે ને મારા બહુ ચાહક હતા, કારણ કે ઇન્ડિયા ટુડે હિન્દી પણ આવતું હતું, હિન્દી વાંચતા હતા, હિન્દીના વાંચક હતા. કારણ મારી જે સ્ટોરી આવતી હતી એ હિન્દીમાં ટ્રાન્સલેટ થઈને આવતી હતી. એ ભાઈ મને લઈ ગયા બધી જગ્યાએ. એટલે બહુ અઘરું હતું, કારણ કે જે ત્યાં અમે મળવા જતા હતા એટલે બધાને ખબર હતી કે આ સ્ટોરી કઈ સ્ટોરી કરવા માટે આવ્યા છે. એટલે બધા બીવે અમારાથી, વાત ના કરે. બરાબર. એ સ્ટોરી આવી ત્યારે મોટો વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયો તો એ જે ત્યાં અમુક જે નેતાઓ હતા એ બધા મને મારવા ફરતા હતા. એ તો મેં નંબર કોઈને આપ્યો નહોતો, નહીં તો મને મારત એ લોકો સાચી વસ્તુ કહેવા માટે. જે એ કોમના, જે ઓબીસી કોમના જેને એક્સપોઝ કર્યા, મેં પર્દાફાશ કર્યો જે લોકોનો, એ મને મારવા ફરતા હતા. એક અઘરી સ્ટોરી હતી. બીજી એક સ્ટોરી હતી મહેસાણાની, કે મહેસાણામાં ભ્રૂણ હત્યાનો આખો જે એક કાલ ચાલ્યો, એમાં દીકરીઓ ઓછી થઈ ગઈ, દીકરાઓ વધી ગયા. એટલે દીકરીઓ મળે નહીં લગ્ન માટે. એટલે પટેલો અને ચૌધરી, શું કહેવાય, આંજણા પટેલ, એ લોકો આદિવાસીઓમાં મેરેજ કરવા માંડ્યા. આ બે સ્ટોરી 2006 એ અપાને તે જ વખત જ કરેલી, 2004-5માં કરી હતી. એ ગામે ગામ હું ગયો હતો. બહુ અગત્યની સ્ટોરી હતી એ પણ. ઉદયભાઈ, પત્રકારે, કારણ કે કોઈ પણ સ્ટોરી કરવી હોય તો એને સોર્સ જોઈએ બધા, તો એ કેવી રીતે ઊભા કરવા જોઈએ અને તમે કેવી રીતે ઊભા કરેલા? સોર્સ ઊભા એમ નથી હોતું, તમારું નેચર જ આખું હોય છે. તમારો પોતાનો સ્વભાવ જ સોર્સ ડેવલપ કરી નાખે. મને મૂળ હતી વાત સંપર્કમાં રહેવાની, વાત કરવાની. એટલે ગામડે જવું તો ત્યાં એક બે નંબર લેતો જાઉં. સમજ્યા તમે? એટલે સોર્સ કોઈ એવું આમ પ્લાનિંગથી ડેવલપ નથી થતું, તમારું નેચર એવું થઈ જાય. પછી સહયોગ આપવાની વાત પણ છે કે હું જ્યાં સુધી તમને ઓળખું છું તમારો સ્વભાવ પરગજુ છે. એટલે તમે આમ એક સ્વભાવ જ છે એવો કે કોઈને મદદ કરવાની હોય તો તમે આમ સહજ રીતે કરતા હો છો. એ વસ્તુ પણ કદાચ ક્યાંક ઉપયોગી થાય. હા, 100%. એવું બને. પછી એક સ્ટોરી માટે નથી આવી શકી ઇન્ડિયા ટુડેમાં, પણ બહુ અગત્યની સ્ટોરી હતી. એ ઇન્ડિયા ટુડેના જે એડિટર હતા સમજી ન શકે એની વેલ્યુ. પોરબંદર અને જે ગામથી મોહમ્મદ અલી જીન્ના આવતા હતા, એ બંને ગામોનું અંતર માત્ર 70 કિલોમીટર છે. એ નામ ભૂલી ગયો ગામનું. એ ધોરાજી પાસે છે. એ મૂળ ત્યાંના હતા જીન્ના. એ સ્ટોરી મેં કરી હતી કે ત્યાંના લોકો કેવી રીતે વિચારે છે, ગાંધીજી વિશે પોરબંદરના લોકો શું વિચારે છે, અને એ ગામના જે નામ છે, નામ ભૂલી ગયો એનું, એ ગામ જે છે એ ગામમાં જીન્ના વિશે લોકો શું વિચારે છે, એ સ્ટોરી મેં કરી હતી. એ આવી ના શકી ઇન્ડિયા ટુડે. કોઈ વાર એવું બન્યું હોય કે તમે સ્ટોરી મહેનત કરીને મોકલી હોય અને તમારે ઠપકો સાંભળવો પડ્યો હોય એડિટર તરફથી? થતું હોય એવું. પણ મને સૌથી ખરાબ સમય મારો જે હતો ઝઝુમવાનો, તમે કહો છો ને, એ હતો 2002ના રાયટ્સ. ગોધરામાં થઈને એની સામે રિએક્શન થયું. એ મારા માટે બહુ કપરો સમય હતો, કારણ કે ગોધરામાં જે ટ્રેન બાળી એનું ધીમેથી ડાબેરીઓ, કોંગ્રેસના નેતાઓ, બધાને એ લોકો એમ કહેવા માંડે કે આ તો કે કાવતરું હતું અને આરએસએસ, બીજેપીને મોદીએ જ આ ગાડી બાળી નાખી છે. તેનાથી મને ભયંકર પેલું એવું થયું આખું, કે આટલા બધા મરી જાય ને તમે એની જગ્યાએ પહેલાં અને ઓપન અટેક થયો હતો. જે અટેક હતો એ તો 500નું ટોળું આવ્યું હતું ભાઈ, બધાએ જોયેલું. સમજો તમે? એટલે મને છે એનાથી ખૂબ ભયંકર એ થયું એકદમ મનમાં. એક એઝ એ પર્સન જે સત્વને માનતો હોય, કે એઝ એ હિન્દુ, સ્ટ્રોંગ હિન્દુ, મને એમ થયું કે આ કઈ પરિસ્થિતિ. એટલે બચાવવાનો પ્રયાસ થયો પેલા લોકોને. એટલે એ વખતે ખૂબ મારે ફાઇટ કરવી પડી, કારણ કે ઇન્ડિયા ટુડેમાં અમુક એડિટર એવા હતા જે લેફ્ટિસ્ટ જેવા હતા, અમુક સારા પણ હતા એમાં, હે ને. અને ઇન્ડિયા ટુડેમાં આખું ટીમ વર્ક હોય છે ઉપર, કોઈને એકના હાથમાં નથી હોતું. એમાં એક મને યાદ છે કે જે દિવસે વાજપેયી આવ્યા અને એમને રાજધર્મની વાત કરી, સલાહ આપી,
નરેન્દ્રભાઈને. નરેન્દ્રભાઈને અમદાવાદના સાહલમ વિસ્તારમાં. સાલમ દરગાહની અંદર જ. દરગાહની અંદર. ત્યાં જ. બરાબર છે. એટલે મેં એમાં તે દિવસે રાત્રે મેં સ્ટોરી ફાઇલ કરી. એટલે 2 વાગે સ્ટોરી ફાઇલ કરી મેં, લગભગ 12 વાગે. 2 વાગે સ્ટોરી એડિટ થઈને મારી પાસે આવી. સિસ્ટમ એવી હતી ઇન્ટરવ્યૂમાં કે એ લોકો અમુક ઘાલમેલ કરતા હતા, પણ એની સંમતિ લે જ રાઇટર પાસે. હા, એ સારું કહેવાય. રાઇટરના હા કર્યા વગર નીકળે નહીં સ્ટોરી આખી. એ પાકું હતું એમાં. એમ ગાલમેલ કરતા હતા. મેં સ્ટોરી ફાઇલ કરી અને જ્યારે મારી પાસે આવી સ્ટોરી લગભગ 2 વાગે, તો આખી સ્ટોરી ચેન્જ થઈ ગઈ હતી. ઓહ. એ 70% એન્ટી મોદી, એન્ટી RSS, એન્ટી BJP થઈ ગઈ હતી. મેં બેલેન્સ ફાઇલ કરેલી, બરાબર. એટલે મેં ફોન કર્યો. ત્યાં જે ભાઈ હતા, જે મારી કોપી હેન્ડલ કરતા હતા, એ પાછા પેલા હતા, આમ બેલેન્સ માણસ હતા એકદમ, પણ ઉપરથી એ ઉપર આખી નજર રખાતી હતી એમના ઉપર. એટલે રાત્રે મેં ફોન કર્યો, આ તો બધું આખું મેં લખ્યું જ નથી, આ તો કોઈ બીજું લખતું એવું લાગે છે. તો મને કે ધીમેથી કે ઉદય, આપ અભી વિરોધ મત કરો ને તો આપકી નોકરી ચલી જાયગી. મેં કીધું કેવી રીતે નોકરી જતી રહેશે? જે હું જે ન લખતો એ તમારે મારી પાસે લખાવો, એ કે નોકરી કેવી રીતે જતી રહે? બીજો ભાઈ, જો આ ચેન્જ નહીં થાય તો મેં કીધું હું કોર્ટમાં જઈશ. પછી જો એમને એમ છપાયો હતો, આ ધમકી આપીને મેં મૂકી દીધું. એટલે 2 કલાક પછી ફરતી એડિટ સ્ટોરી થઈને આવી અને રેશિયો ચેન્જ થઈ ગયો હતો. 30% જે ઘાલમેલ હતી, 70% એ 30% થઈ ગઈ. અને 70% હું ધારતો હતો એવી આવી ગઈ. ધારતો હતો એટલે મારી જે ઓરિજિનલ રાઇટિંગ હતું. અને એ સ્ટોરી છપાઈ પછી. એટલે ક્યારેક આવું બને? ના, બહુ જ ફાઇટ થઈ. પછી 2010માં એક મોટી ફાઇટ થઈ. અચ્છા. હા, એમાં એક એડિટર હતા, એ પછી તો ભાજપના મોટા નેતા થઈ ગયા, ગજાના. એ જે અમારા એડિટર હતા, એમાં એવું થયું કે સંજીવ ભટ્ટ કોણ, જેને એમ કીધું કે હું પેલા મિટિંગમાં હાજર હતો ને મોદીએ એમ કીધું કે ભાઈ મોદીએ ઓર્ડર આપે કે મુસલમાનને મારી નાખો, જે ખોટું બોલતો હતો. DSP લેવલનો માણસ હતો. એ ક્યાં ત્યાં મિટિંગમાં હોય, મોટી મિટિંગમાં, જ્યાં DG બેઠા હોય. એ ખોટું છે. અત્યારે જે જેલમાં છે અત્યારે એક બીજા એક કેસમાં. અમારા જે એડિટર હતા એમના સંબંધ કદાચ BJP અને નરેન્દ્રભાઈ જોડે બગડી ગયા હશે, જે કંઈ હશે. તો એમને મને ફોન કરાવડાયો કોઓર્ડિનેટર પાસે કે ભાઈ બધાને કહો કે આના ઉપર સ્ટોરી કરે. એટલે મને ફોન આવ્યો કે આ સ્ટોરી કરું. કે આ કોન્ટ્રોવર્સિયલ ઓફિસર છે અને બીજી સાઈડ પણ છે, એટલે બંને સાઈડ આવશે. એ જે કહે છે એ પણ આવશે અને જે એને ખોટા કામ કર્યા છે એ પણ આવશે. તો કે ના, એમ કહે છે કે માત્ર જે અને લગતું કહે છે એટલું જ કરવાનું છે. બધું એ સ્ટોરી તમારે કરાવવી હોય મારી પાસે તો બીજો માણસ તમને શોધવો પડશે, મારાથી નહીં થાય સ્ટોરી. 100% ખોટી સ્ટોરી કરી નહીં શકું, તમે નક્કી કરો. અને તમને બધા તમારા અનુભવને આધારે ખબર હતી કે આ ખોટું બોલે છે? ટોટલ ખોટું બોલે છે. 150% એવું રીતે ખોટું બોલે. આ સ્ટોરી કોઈ દિવસ સંજોગોમાં નહીં થાય. હા પાડી દીધી. તમારે કરાવવું હોય તો બીજો માણસ શોધવો પડશે, કાઢી મૂકવું મને. એટલે આપણે એ પણ હિંમત દેખાડી છે. પછી એ જ એડિટરે મને એક વખત જે નરેન્દ્રભાઈ જે સ્ટેચ્યુની ઘોષણા કરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલવાળી, 2010ની વાત કરું છું. એટલે મેં સ્ટોરી સજેસ્ટ કરી કે ભાઈ આ નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક છે. એમની ભાગલાવાદી તરીકેની ઇમેજ છે. આ સ્ટેચ્યુના માધ્યમથી એની આખી ઇમેજ યુનિફાયરની થઈ જશે. યુનિફાયર એટલે શું કહો તમે ગુજરાતીમાં? આખી વૈશ્વિક થઈ જશે. હા, એટલે વૈશ્વિક એકતાની થઈ જશે. એકતાવાળી ઇમેજ થઈ જશે. એકતાવાળી ઇમેજ. હા, એટલે એ બની તે વખતે નહોતું બનતું એમની જોડે, એવું લાગ્યું મને. એમ લાગ્યું કે આ બધી બોગસ ટેબલ સ્ટોરીઝ છે, અમને હાર્ડ સ્ટોરી જોઈએ છે. એટલે મેં વળતો હું સાહેબ નરેન્દ્ર મોદી વિશે આજ સુધી જે પણ બોલ્યો છું એ સાચું પડ્યું છે મારું. નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર થશે અને સંકેત 2000માં મેં આપ્યા હતા. અચ્છા. 2000માં એક સ્ટોરી મેં કરી હતી. ઓહો. જે વખતે નરેન્દ્ર મોદી જનરલ સેક્રેટરી હતા BJPના દિલ્હીમાં, કે નરેન્દ્ર મોદી હવે CM થવાની વાડીમાં છે, CM થઈ જશે, હે ને, અને એમનો છેલ્લો પડાવ નહીં હોય. આવું 2000માં લખેલું મેં નવેમ્બરમાં. PM નું નહીં લખ્યું હોય પણ તમે એક છેલ્લો પડાવ નહીં હોય, ઈશારો કરી દીધો. CM પછી બીજું શું હોય, છેલ્લો પડાવ નહીં હોય. એવું કેવી રીતે? તમારી દ્રષ્ટિ? મને નરેન્દ્રભાઈને મારે બહુ સારા હતા સંબંધ. એમાં શું, નરેન્દ્રભાઈને મારા સંબંધ કેવા હતા કે 1990થી એકદમ સારા સંબંધ હતા. જો કે હું મૂળ જેને કહેવાય કે રાષ્ટ્રવાદી વિચારથી પ્રેરિત માણસ હતો. એટલે મારે નરેન્દ્રભાઈ જોડે બહુ સારા સંબંધ. એ મારા સંપર્કમાં રહે. એમની પહેલી સ્ટોરી પણ મેં કરી છે, જેમાં એ ભારતમાં પ્રખ્યાત થયા. એ સ્ટોરી મારી હતી.
1995માં એક રેગ્યુલર કોલમ આવતું હતું, એમાં કરી હતી મેં. અચ્છા, તમારે સંબંધો તો નરેન્દ્રભાઈ ઉપરાંત અનેક રાજકીય કોંગ્રેસ ભાજપ બધાની સાથે હોય, કારણ કે તમે આખું આટલા મોટા ગ્રુપમાં આટલી મોટી જવાબદારી સંભાળતા હો એટલે. અને નરેન્દ્રભાઈ સાથે પણ તમારી સંબંધો હોય, તમારો પરિચય હોય, પણ તોય એ પ્રકારનું આકલન તમે કેવી રીતે કરી શકો કે આ માણસ ઘણો આગળ વધશે? એની પાછળના પરિબળો કયા? જો આ 2000ની સ્ટોરી છે, એટલે મારા નરેન્દ્રભાઈના સંબંધ જે એક પત્રકાર અને એના હોય સંબંધ, એક રાજકારણીના આમ ઘટ સંબંધમાં એને 10 વર્ષ થઈ ચૂકેલા. એ 10 વર્ષનું મારું આંકલન હતું કે એમનામાં વિઝન છે, મહેનત કરવાની તાકાત છે, વિઝન પ્રાપ્તિ માટે જે, બરાબર. પછી બીજી એક એમની પાસે પેલી એ છે જે દ્રષ્ટિ છત્રપતિ શિવાજી પાસે હતી, કેટલું આપણે આગળ વધાય ને કેટલું ના વધાય, આનાથી આગળ વધીશું આ ડાયરેક્શનમાં તો પડી જઈશું નીચે, અને એમ્બિશન, આ બધું જોઈ ગયો હતું પહેલાંથી. અને મારો એક વાચક તરીકેનો અભિપ્રાય પણ એવો છે, અથવા તો મારું એવું મેં જોયું છે કે જ્યારે બીજા મીડિયાઓએ શું કહ્યું છે એની સામે તમે જ્યારે નરેન્દ્ર મોદીના બાબતમાં જે વસ્તુઓ કહી છે જુદી જુદી તબક્કે સ્ટોરી સ્વરૂપે, તો મોટાભાગે તમારું આકલન સાચું પડ્યું? લગભગ સાચું પડ્યું છે, મોટાભાગે નહીં, 100%. અને એવું નહીં કે નરેન્દ્રભાઈને મેં ટીકાત્મક મૂલ્યાંકન નથી કરેલું છે, એની ચર્ચાઓ ઓછી થતી હોય છે, પણ કરેલું છે. પણ મને એક સવાલ એ થાય ઉદયભાઈ કે આપણે જ્યારે પત્રકારત્વમાં હોઈએ ત્યારે એક એવી આશા અપેક્ષા હોય છે કે ભાઈ પત્રકાર તટસ્થ હોવો જોઈએ, ઓકે, અને એ વ્યાજબી વાત છે. પણ જ્યારે, અને જોકે આપણે માણસ પણ છીએ, અને તમે તો પાછા એક એવી વ્યક્તિ કે તમારા બંને પક્ષના પિતૃપક્ષ માતૃપક્ષ બંનેના પૂર્વસૂરીઓ જબરજસ્ત મોટા મહાન પરંપરાઓ ધરાવતા, અને સ્વાતંત્રતાની લડતમાં છેક ટીપુ સુલતાન સુધી જેણે લડત આપી હોય, તો તમારા લોહીમાં, તમારા જીન્સમાં રાષ્ટ્રવાદ ના હોય તો જ નવાઈ લાગે. તો આ બંને વસ્તુ કેવી રીતે સમન્વય થાય કે એક બાજુ ઉદય માહુરકર રાષ્ટ્રવાદી વ્યક્તિ છે અને બીજી બાજુ ઉદય માહુરકર ઇન્ડિયા ટુડેના સિનિયર મોસ્ટ પત્રકાર અથવા તો પછી તંત્રી થયા છે, તો આ જરા અઘરું લાગે. યોગીશ્રી રામદેવજી એવું કહે કે ચાણક્ય નીતિનું જો મોટો એક્ઝામ્પલ હોય તો ઉદય માહુરકર છે. એ માણસે ઇન્ડિયા ટુડેમાં આટલા વર્ષો કાઢ્યા કેવી રીતે? હા, કોઈ પણ આ સવાલ થાય. સત્યની સામે તમારે ઝૂકવું પડે, સમજો તમે. મારી ઇતિહાસનો બહુ સ્ટ્રોંગ મારો બેઝ હતો આખો, સમજો તમે. એટલે અને સાચી વસ્તુને પકડી રાખવાની, હંમેશા સત્યને પકડી રાખો, અને એક પત્રકાર તરીકે સંશોધન અને ઇતિહાસનું સંશોધન અને ઇતિહાસ, એટલે એ સ્ટ્રોંગ પોઈન્ટ હતો ને મારો. બરાબર છે, એ સ્ટ્રોંગ પોઈન્ટ હતો એટલે ટકેરો. બીજું કે એવું પણ હશે એ લોકોને કે એક બેલેન્સિંગ માણસ જોઈતો હોય, એવું પણ બને, એકાદ માણસ તો એવું જોઈએ ને કે જે રાષ્ટ્રવાદી હોય, અને પાછું બધું બહુ બેલેન્સ માણસ હતો એ રીતે. એટલે એ પ્રકારનું નહીં કે ભાઈ આમ ચલો એક છેડા ઉપર જઈને જ વાત કરવાની, એવું નહીં. એ પણ ના, તમે તો મુસ્લિમનું એપ્રોચ મારું જુઓ ને, હમણાં જે આખું માહોલ છે, એક બાજુ મુસ્લિમ કટ્ટરવાદ વધી રહ્યો છે, બીજી બાજુ આપણા તરફથી પણ એવું જ છે કે કોઈ મુસલમાન સારો રહ્યો જ નથી. તમે ટ્વિટર પર જશો તો ગાળ જ હોય છે બધી, બરાબર. હું એવું નથી માનતો. મારો એપ્રોચ એવો છે કે મુસલમાન સમાજ 3 ભાગમાં વહેંચાયેલો છે, એક મોસ્ટ કટ્ટરવાદ, એક ઓછો કટ્ટરવાદ અને એક સહિષ્ણુ. આપણે ત્રણેય જુદી જુદી રીતે ટેકલ કરવો પડે. વાહ વાહ વાહ. બીજું કે અત્યારે મુસલમાનો પોલિટિકલી એ થઈ ગયા છે, શું કહેવાય, એક બંધ થઈ ગયા છે, કટ્ટરવાદના ઉપર નથી થયા. કારણ કે ઇસ્લામમાં અમુક કટ્ટરવાદ તો છે જ, સમજો તમે. એને ફોલો નથી કરતા લોકો, કાં તો આપણી સંસ્કૃતિથી પ્રભાવિત છે ભારતનું આખું જે. અને બીજું કે તમારે સમજવું પડશે કે આજે પણ કાશ્મીરમાં દર મિનિટ લગભગ 2-3 મુસલમાનો મરતા હોય છે તમારે આતંકવાદીઓની ગોળીઓથી, પછી પોલીસ ઓફિસર હોય કે સરપંચ હોય કે ગમે તે હોય, બરાબર. એટલે તમારે એ લોકો માટે જગ્યા તો રાખવી પડશે. તમે કેવી રીતે કહી શકો કે આ બધાને કાઢી મૂકો? એ તો શક્ય જ નથી, સમજો તમે. અને બીજું કે તમે આવી ગાળાગાળ કરો છો એટલે તમે કટ્ટરવાદને વધારે મજબૂત કરી રહ્યા છો. કારણ કે એમાં જે કન્વર્ઝન થાય છે અંદર જે વટાર પ્રવૃત્તિ થાય છે એ સહિષ્ણુમાંથી કટ્ટરવાદ થઈ જાય. લોકો કટ્ટરવાદ સહિષ્ણુ નથી થતા. ખરેખર એ દિશા હોવી જોઈએ. હા, સાચી એ વાત. થતી જ નથી. કારણ કે ધર્મમાં પણ એક કટ્ટરવાદ છે. અને બીજું કે અહીંથી પાછી ગાળાગાળ ચાલુ જ હોય છે. ધારો કે
આપણે શોભાયાત્રાની વાત કરીએ તો અત્યારે તમે હેડિંગ તમે જોયું હશે પેપરમાં આવતું જ હોય છે કે જેહાદીઓએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો, રામની શોભાયાત્રા, હનુમાનની શોભાયાત્રા. હવે તમને સાચી વસ્તુ ખબર ના હોય તો એમાં મોટાભાગના કિસ્સામાં આપણા લોકો ગળાગળ પહેલા કરે જઈને, પછી એ લોકો પથ્થર મારે. એની પ્રતિક્રિયા. હા, લગભગ 90% કેસ. હમણાં સુરતનો છેલ્લો બનાવ થયો એમાં એવું નથી. એમાં એક છોકરાએ પોતે કોઈ પણ પ્રોવોકેશન વગર પથ્થરમારો કર્યો, પેલા ગણપતિનું થયું વચ્ચે. પણ અધરવાઇઝ મોટાભાગના કેસ એવા છે, મોટાભાગે આમ 80-90% કે જે શોભાયાત્રા નીકળતી હોય મુસ્લિમ એરિયામાંથી ગાળાગાળ કરે, ગંદી ગંદી ગાળાઓ આપે મુસલમાનને, અને પછી મુસલમાન પથ્થરમારો કરે. એટલે તમારું દ્રષ્ટિકોણ છે એ એક તટસ્થ પત્રકારનો છે. બિલકુલ 100%. અને એ જરૂરી પણ છે. મને જીવનમાં જો મુસલમાન સારા અમુક મળ્યા હોય તો શા માટે એનું કેવી રીતે હું કરી શકું? ઉદયભાઈ, તમે આટલું બધું પત્રકારત્વ કર્યું તો તમારી પત્રકારત્વની કારકિર્દીથી કેટલો સંતોષ છે? ખાસો સંતોષ છે મને. હું જે જવાબદારી હતી ન્યાય આપી શક્યો એને. જેટલું કામ થયું છે એટલું. હા, હવે નરેન્દ્ર મોદી વિકાસ પુરુષ તરીકે અત્યારે તો એસ્ટાબ્લિશ થઈ ગયા. આપણી પહેલી સ્ટોરી તો મારી જ છે ને બધી. નરેન્દ્રભાઈ વિકાસ પુરુષ તરીકે જે એસ્ટાબ્લિશ થયા લોકોની નજરમાં, એની ઇનિશિયલ સ્ટોરી તો મારી જ છે ને બધી, 2003 થી 2007-8 સુધી. પછી લોકોએ ઉપાડ્યું એને. બીજું એક તમને ઉદયભાઈ એ પૂછી લઉં કે તમે પછી પત્રકારત્વમાંથી એક નવી ભૂમિકા એમાં આવ્યા. હા, એટલે એમાં શું થયું કે મને ઓફર આવી સરકાર તરફથી કે તમે આરટીઆઈ કમિશનર થાઓ, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર જેને કહેવાય, કેન્દ્રીય સૂચના આયુક્ત. એ જજ છે, જજની જ પોસ્ટ છે, માહિતી અપાવવાની કોર્ટ એમ. એટલે એ કામ મને સોંપવામાં આવ્યું નવેમ્બર 2020માં. એ કામ ખૂબ સારી રીતે પાર પાડ્યું. મેં રેકોર્ડ કર્યો હાઈએસ્ટ ડિસ્પોઝલનો. મેં 3 વર્ષમાં 14,400 અપીલ ડિસ્પોઝ કરી લગભગ. પણ એ હાઈએસ્ટ છે. 3 વર્ષમાં કોઈ 12,000 નથી પહોંચ્યું. વાહ! આ જવાબદારી સ્વીકારવાનું કારણ શું લાગ્યું? મને ચેન્જ થવું જોઈએ મારે. સાચી વાત છે. પત્રકારત્વ 42 વર્ષ કર્યું. અને આ પણ પત્રકાર જોડે પહેલાં તો ના પાડેલી મેં. પણ પછી મને એમ કહેવામાં આવ્યું કે આ તો માહિતી જોડે લગતો વિષય છે આખો, તમને મજા આવશે. અને મજા આવી? ખૂબ મજા આવી. લગભગ હું તમને કહું કે 14,000માંથી 2,000 કેસ એવા હતા મેં કર્યા કે જેમાં જે એપેલેન્ટ હતા, શું કહો, અશ્લીલ કે શું કહો તમે, જેણે અપીલ કરી હોય, અપીલ કરતાને 2,000 કેસ એવા જ્યાં સારા અપીલ કરતા ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર હારી ગયા હોત, પણ મેં માહિતી આપી એમને. બીજું મારો એક નવો અનુભવ કહેવા માગું છું. એમ કહેવાય કે આ ક્ષેત્રની અંદર બધા ગુંડાઓ બહુ પેસી ગયા છે અને બ્લેકમેલિંગ કરે છે. હા હા, માહિતીઓ આપી આપીને. હવે તમને બીજી વાત કહી દઉં, મારો જે દિલ્હીનો અનુભવ છે મારો કેન્દ્રીય સૂચના આયુક્ત તરીકેનો. જે લોકો આમાંથી પૈસો કમાવા માગતા હોય બ્લેકમેલિંગ કરીને, બદલાની ભાવનાથી કામ કરવા માગતા હોય, નેતા બનવા માગતા હોય, ખોટા ખોટા પ્રશ્નો ઊભા કરીને આરટીના માધ્યમથી, એવાની સંખ્યા 15%થી વધારે નથી. એટલે પેલી છાપ ખોટી છે અથવા વધારે પડતી છે? હા, વધારે પડતી છે. 80થી 85% જેન્યુઇન લોકો હોય છે. હા, એક વાત ચોક્કસ કે મોટાભાગના પોતાને જે અન્યાય થયો હોય નોકરીમાં, એના માટે ન્યાય માટે આવતા હોય છે. ધારો કે તમને અન્યાય થયો, તમે સસ્પેન્ડ થઈ ગયા, હવે તમે કોર્ટમાં લડવાનું, તમને સરકાર ડોક્યુમેન્ટ જ ના આપે, એવું ડોક્યુમેન્ટ તમને અપાવો તો તમે કેસ જીતી જાઓ, એટલે ન્યાય મળે. હા, પણ આમાં જે એનું મૂળ હેતુ હતું કે ભાઈ સરકારની પોલિસીસ, ગુડ ગવર્નન્સ, હે ને, એમાં એનો ઉપયોગ થવો જોઈએ, એવું ઓછું છે હજુ પણ ધીમે ધીમે એ દિશા તમારે. હા, અને એમાં ખરેખર કોઈ ધ્યાન ના આપ્યું, સરકારોએ ધ્યાન નથી આપેલું. આમાં એડવોકેસી થવી જોઈએ મારી દ્રષ્ટિએ. આમાં શું થવું જોઈએ કે સારા સારા જે એનજીઓ છે, ગુજરાતમાં સૌથી વધારે જ છે, પાણીમાં કામ કરતા હોય, બહેનો માટે કામ કરતા હોય, અછરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા હોય, એવા લોકોએ આરટીઓ સેલ બનાવવો જોઈએ એનજીઓની અંદર. એ પોતાનો જે આરટીઓ સેલ હોય કે એમની લગતી જે માહિતી છે, પોલિસીસ છે, સરકારના નિર્ણયો છે, એને પડકારે જો બરાબર ના હોય તો એ લોકો વધારે સારી રીતે કામ કરે. ગવર્નર બહુ આ લો ભલે કોંગ્રેસ લાવી હોય, બહુ અગત્યનું છે. બરાબર, રડતા હતા બધા. મારા કોર્ટની અંદર અઠવાડિયે 3 થી 4 માણસો રડી પડતા હતા કે સાહેબ અમે ધારી નહોતું તમે આટલું બધું સારો નિર્ણય અમને આપશો એમ. કાં તો પોતાની દુવિધા કહેતા કહેતા રડી પડતા હતા કે સાહેબ હું. એ જવાબદારી કેટલા વર્ષ નિભાવી તમે? 3 વર્ષ. એનાથી પણ સંતોષ? ખૂબ સંતોષ. ખૂબ સંતોષ. હવે છેલ્લો સવાલ પરિવારનો પૂછો. પત્રકાર અને તંત્રીનું જીવન સતત તણાવપૂર્ણ હોય છે, સતત દોડવાનું હોય છે, તો એમાં એક પરિવારની ભૂમિકા પણ બહુ મહત્ત્વની હોય છે. તો તમારી આખી જે પત્રકારત્વની કારકિર્દી રહી છે એમાં તમારા પરિવારનો, તમારા જીવનસાથી, તમારા ધર્મપત્ની, તમારા સંતાનો,
એ બધાની ભૂમિકા શું રહી છે? ના, એકદમ પોઝિટિવ ભૂમિકા હતી. એમાં જો પત્રકારમાં કેવું છે આખું કે જો કકડાટવાળું જો તમારું અર્ધાંગિની હોય તમારી, તો તમને બરબાદ થઈ જાઓ તમે. ન કરી શકો. હા. બીજું કે પ્રલોભનો આવે એટલે તમે પાછળ પડે કે પેલું ગાડી લઈને આવ્યો, તમારી પાસે કેમ નથી, સમજ્યા તમે? એટલે એ રીતે હું બહુ લખી રહ્યો, મને કોઈ જાતના હું પ્રેશર નહોતું. પણ મારી એક બીજી વસ્તુ તમે જોડે શેર કરી છે જીવનમાં, એક બહુ મોટી મારી એક સફળતા છે એ લોકોને મારે કહેવી. 2002માં હું સ્વામી રામદેવ પાસેથી પ્રાણાયામ શીખ્યો. હું તે વખતે લગભગ રોજ 40 સિગરેટ પીતો હતો. ક્ષત્રિય ઘરમાં તો એટલે નોનવેજ ખૂબ ખાતો હતો. આ જે પ્રાણાયામને યોગ પર હું ચડ્યો એ 1.5 વર્ષમાં મેં સિગરેટ મૂકી દીધી. 22 વર્ષ પીધી મેં. કેટલા? 22-23 વર્ષ. અને રોજની 40. પણ યોગે તમને મદદ કરી? હા. પછી યોગે મદદ કરી મને. પછી એક રાજઋષિ મુનિ હતા, દરબાર હતા પોતે. એમને કંઈ પૂછ્યું, મેં કીધું ક્ષત્રિયોને માંસ ખાવાની છૂટ ખરી? એટલે એવું બોલ્યા, 2005ની વાત છે આ, કે કુકડો ખાશો તો કુકડો બનશો. એટલે પછી નક્કી કર્યું કે મારે શાકાહારી થઈ જવું છે. એટલે 6 નવેમ્બર 2006 હું શાકાહારી બનવાની મેં સંકલ્પ કર્યો. અને પછી 2016માં મેં ચા અને કોફી છોડી દીધી. એનું કારણ શું છે? ચા કોફી? બસ એમ આપણે સાત્વિકતા, આપણા શરીરને આખું સાત્વિક બનાવવું છે, ડિટોક્સિફાય કરવું છે, તો જ મારું મગજ બરાબર ચાલશે. પછી મારું વજન ખૂબ હતું અને નરેન્દ્રભાઈ હંમેશા મને એમ કે મળવા જવું ત્યારે કે ભાઈ તમારું વજન બહુ વધારે છે. એટલે મેં 2022 ફેબ્રુઆરીમાં નિર્ણય લીધો કે મારે વજન ઓછું કરવું છે અને હર્બલ લાઈફ કરીને એક કોર્સ મેં શરૂ કર્યો. હર્બલ લાઈફ. તમારું મહત્તમ વજન કેટલું હતું? મારું મહત્તમ વજન 125 કિલો 500 ગ્રામ. એમાંથી હું લઈ આવ્યો 7 મહિનામાં હું લઈ આવ્યો 90 કિલો ઉપર. 36 કિલો વજન ઓછું કર્યું. સવારે 1.5 કલાક ચાલવાનું, સાંજે 1.5 કલાક ચાલવાનું. ખાલી ચાલવાથી ઘટી જાય? ના, બીજું બધું આખું સિસ્ટમ છે. અચ્છા. પ્રોટીન શેક 2 વખત, સેલેડ જમવાનું 1 વખત. એટલે કાકો એનો પેલો હોય? હા, એટલે સાયન્ટિફિક કામ હતું. એનાથી તમે ઘટાડ્યું? અત્યારે થોડું મારું 7 કિલો વધી ગયું છે એના કરતાં, હા. પણ અત્યારે 97 છે, 97-98ની વચ્ચે. મૂળ મારું હતું 125 કિલો 500 ગ્રામ, 90 ઉપર લઈ આવ્યો હતો. સારું કહેવાય. કેટલા પુસ્તકો લખ્યા અત્યાર સુધી? મેં 3 પુસ્તકો લખ્યા. 2 નરેન્દ્રભાઈના રાજ્ય શાસન ઉપર, સેન્ટર સ્ટેજ ઇનસાઇડ ધ નરેન્દ્ર મોદી મોડેલ ઓફ ગવર્નન્સ. બીજી ચોપડી મેં લખી નરેન્દ્રભાઈના પ્રાઇમ મિનિસ્ટરના 3 વર્ષ ઉપર, માર્ચિંગ વિથ એ બિલિયન. ત્રીજી મારી ચોપડી બહુ ફેમસ થઈ સાવરકર ઉપર, વીર સાવરકર જે ભારતનું વિભાજન રોકી શક્યા હોત. એ મારી બહુ ફેમસ છે મારી. બીજું કે ગાંધીજી ઉપર જે મારું જે વિચારસરણી છે મારી, એ પણ બહુ મારા બેલેન્સની પેલી એ છે, એક નિશાની છે. હું માનું છું કે ગાંધીજીએ સારા કામો ખૂબ કર્યા, પણ ગાંધીજીની 2 ભૂલો ભારતને બહુ ભારે પડી ગઈ. એક, એમનું હિન્દુ મુસ્લિમ એકતાનું મોડલ, કે તમે જોશો એમનું તો એ હિન્દુ મુસ્લિમ એકતા હિન્દુઓનો ભોગે એવું તમને દેખાશે એમાં. અને બીજું એમની ભૂલ કે એમને જે સંપૂર્ણ અહિંસાની જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યા મહાવીર અને બુદ્ધે પણ નથી કરેલી. એમને એમ કીધું કે જે કોઈ તમને મારે તો માર તમે ખાતા જાઓ. મહાવીરે બુદ્ધે એવું નથી કીધું કે કોઈ મારે તો તમે એનો પ્રતિકાર ના કરો. આ વિભાજન જે ભારતનું થયું એના 2 મુખ્ય કારણો આ છે. એટલે ગાંધીજી ઉપર પણ હું માનું છું કે સૌથી બેલેન્સ કહેનારો આખા ભારતમાં કદાચ હું એકલો જ છું. એ તો કાં તો ગાંધીજીને પાડી દેવા, કાં તો ગાંધીજીને હીરો બનાવવા, 2 જ કામ ચાલે છે. એટલે સત્ય કોઈ બોલતું નથી. હજુ હમણાં પણ ધારો કે ભાજપ ઇલેક્શન માં સીટો ઓછી આવી ભાજપની, સાચું કોઈ કહેતું જ નહોતું. કદાચ હું એકલો જ, હું હજુ પણ ટીવી પર આવું છું એઝ એ પોલિટિકલ એનાલિસ્ટ. હજુ પણ મેં જ બહુ ઓછા લોકોએ સાચી વસ્તુ કરી. કાં તો એને ટીકા કરતા હતા નરેન્દ્રભાઈને, કાં તો બીજેપી, કાં તો એમને એમ કહેતા હતા કે ના જે થયું બરાબર થયું. આપણે એમ કીધું કે બે કારણોને લીધે સીટો ઓછી થઈ છે ભાજપની. એક કે ઈડી અને સીબીઆઈનો જે ધાર્યા કરતાં વધારે ઉપયોગ એ માત્ર વિરોધ પક્ષ સામે, અને બીજું કે ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં લેવા, એમને કેસ બંધ કરી દેવા. આ 2 વસ્તુને લીધે એમની સીટો ઓછી થઈ એવું મારું માનવું છે. આવું કહેનારો પણ કદાચ બહુ ઓછા લોકો છે, હું એકલો જ છું લગભગ. એટલે આ સાચી વસ્તુ કોઈ કહેતું નથી. અને મેં નક્કી કર્યું છે કે એના એ જ રસ્તા ઉપર મેં એક નવી અત્યારે અભિયાન ઉપાડ્યું છે અત્યારે,
જે મારું અત્યારે જીવનનું એક મિશન છે મારું, કે જે વિભત્સ આવે છે ઓટીટી સોશિયલ મીડિયા ઉપર, સસરાઓનો વ્યભિચાર, શિક્ષક વિદ્યાર્થીનો વ્યભિચાર, પોર્નોગ્રાફી આવે છે. અત્યારે જેટલા પણ રેપ થઈ રહ્યા છે, બળાત્કારો, લગભગ પોર્ન આનાથી પ્રેરિત છે, સાચી વાત છે. આ ગંદી સામગ્રીથી. ગંગોત્રી તો એ જ છે. હા, એ જ છે. ગંગોત્રી જ છે. તો આપણે એમ નક્કી કર્યું છે કે જ્યાં જે નળમાંથી આ ગંદુ પાણી આવે છે એને આપણે બંધ કરવું. લોકો બધા કહે છે આ બધા આખા દુનિયામાં કેવી રીતે તમે બંધ કરશો? કે જો ભારતે કેટલા સંકલ્પો લીધા છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈને આવ્યા પછી. હજુ એક વધુ સંકલ્પ લે કે આપણે વિશ્વનો પહેલો વિકૃત સામગ્રી મુક્ત દેશ બનીશું. અને મારે હું જે કહું છું, હું એમ કહું છું કે આપણે એક પ્રતિજ્ઞા લીધી છે કે આપણે 2047માં મહાન દેશ બનીશું. તો કોઈના મનમાં શંકા નથી કે આપણે 2047 ની 2037ની અંદર જ આપણે આર્થિક મહાસત્તા હોઈશું, સૈનિકી મહાસત્તા હોઈશું, વૈજ્ઞાનિક મહાસત્તા હોઈશું, પણ સાંસ્કૃતિક રૂપે શું આપણે કંગાલ દેશ હોઈશું? વિલ ઇન્ડિયા બી એ કલ્ચરલી પોપર નેશન? આ સંસ્કૃતિ જો ખતમ થઈ જાય તો શું કામનું? અને આપણે કે જે વિદેશી આક્રમણકારો જે નુકસાન ન કરી શકે એનાથી વધારે નુકસાન આ લોકો તમારા પોતાના લોકો કરી રહ્યા છે. એટલે હવે તમે એનું જીવન કાર્ય બનાવ્યું. હા, મેં જીવન કાર્ય બનાવ્યું. મેં એમ કીધું છે કે આવા લોકોની જગ્યા જેલમાં છે, જે લોકો ભારતનું ચરિત્ર બગાડવા ઉપર તત્પર છે અને જે લોકો બગાડી રહ્યા છે, એ લોકોની જગ્યા જેલમાં, એ લોકોની જગ્યા સભ્ય સમાજમાં નથી, એ લોકોની જગ્યા જેલમાં છે. એના માટે મેં લો ઓફ એથિક્સ કોડની વાત કરી છે. એક નવું એક કાયદાનું ગઠન થાય, લો ઓફ એથિક્સ કોડ, જે નક્કી કરે મર્યાદા સીનની, થીમની અને ભાષાની દરેક ફિલ્મ માટે, ઓડિયોવિઝ્યુઅલ ફિલ્મ માટે. બરાબર? અને એના પ્રિએમ્બલમાં એવું કે જે નુકસાન વિદેશી આક્રમણકારોએ ના કર્યું ભારતીય સંસ્કૃતિને અને ચરિત્રને, એ નુકસાન આ લોકો આવું ફિલ્મો બનાવીને કરી રહ્યા છે. હા, અને એની મર્યાદા તય કર્યા પછી એનું મર્યાદાનું જે પણ ઉલ્લંઘન કરે, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એક્ટર, એક્ટ્રેસ, ફોટોગ્રાફર, સ્ટોરી રાઇટર, બ્રોડકાસ્ટર અને ડિસ્ટ્રીબ્યુટર, તો એના ઉપર રેપને પ્રોત્સાહન આપવાનો અને દેશદ્રોહી પ્રવૃત્તિનો ચાર્જ લાગશે. અમેરિકાની અંદર ડ્રગ પેડલિંગ એટલે ડ્રગ સ્મગલિંગ એ રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ છે. 50 વર્ષની સજા છે. આમાં અમે કીધું કે 10 થી 20 વર્ષની સજા થાય. 3 વર્ષ માટે બેલ નહીં. કોઈ એમ કીધું કે 3 વર્ષ તો આ તો કે જે આતંકવાદીઓ માટે હોય છે એ જાતિ તમે વાત કરો છો. આ સાંસ્કૃતિક આતંકવાદી જ છે આ લોકો ભાઈ. અને આ ગંભીર બાબત છે. ગંભીર નહીં. અત્યારે તો એવું ખરા કે ઓટીટી તો એવું થઈ ગયું છે કે ઓટીટીની સોશિયલ મીડિયામાં અત્યારે કંપનીઓ ફાટી નીકળી છે કે જે લોકો વેશ્યાઓને હાયર કરે છે, એ લોકોને આવી ફિલ્મો બનાવડાવે છે. ઉત્તર ભારતમાં એ લોકોનું સેન્ટર છે મીરઠ, દિલ્હીની પાસે. મધ્ય ભારતમાં છે મુંબઈ અને દક્ષિણ ભારતમાં છે હૈદરાબાદ અને ચેન્નઈ. છોકરીઓ લઈ જાય, ત્યાં શૂટિંગ કરે, એક દિવસના ફોટોગ્રાફરને 10 થી 14,000 રૂપિયા આપે છે. પછી ટ્વિટર ઉપર રિલીઝ કરે છે. હવે તો નેટફ્લિક્સની ટ્વિટર ઉપર પણ પોર્નોગ્રાફી આવે છે. એલન મસ્કને આપણે આટલી મોટી વાત કરીએ છીએ અત્યારે, એલન મસ્ક, બરાબર? એલન મસ્કે પોતે અલાઉ કરી છે, હા, પોર્નોગ્રાફી ટ્વિટર ઉપર. હા, એટલે તમે પાછું હવે આ એક જીવનના ઉત્તરાર્ધમાં એક બહુ મહત્વનું કામ હાથ ઉપર. હા, હું માનું છું કે તમે સ્કૂલમાં પ્રતિજ્ઞા લેતા હતા કે બધા ભારતીયો મારે ભાઈ બહેન છે. તમારી સંવેદના હોય છે કે મારા ભાઈને બહેન બગડી રહ્યા છે, તમારો દેશ બગડી રહ્યો છે. એ સંવેદના હોવી જોઈએ. અને હું રહું છું પ્રેરણા સાવરકરમાંથી. સાવરકરે ભાગલા થશે એવી ભવિષ્યવાણી 1937માં કરી નાખેલી કે કોંગ્રેસ જે રીતે મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહી છે. એટલે એમને ખબર પડી ગઈ. હા, એમને ખબર. એમને જે ડિસેમ્બરનું એમનું જે ભાષણ છે, જ્યારે એમને હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કર્યું, કર્ણાવતીમાં જ, અમદાવાદમાં જ, એ વખતે એમના સ્પીચમાં છે. એનો ભાવાર્થ એવો થાય કે જો આ મુસ્લિમ તુષ્ટિકરણ બંધ નહીં થાય તો ભારતના ભાગલા થઈ શકે, પાકિસ્તાન બની શકશે. આવું બોલેલા જ છે. ઉદયભાઈ, તમારી સાથે એટલી બધી વાતો કરવાની મજા આવી અને એટલું બધું નવું નવું જાણવા મળ્યું. પત્રકારત્વની કેટલી બધી સરસ સ્ટોરીઓની પણ તમે ચર્ચા કરી. અમે તો એવી પણ આશા રાખીએ કે તમે થોડોક સમય કાઢીને જો પત્રકારત્વની તમારી જે આખી કારકિર્દી રહી છે એ અંગે એક જો સ્વતંત્ર પુસ્તક લખો તો પણ પત્રકારત્વના વિદ્યાર્થીઓને જ નહીં, પત્રકારોને અને બીજા અભ્યાસીઓને પણ ખૂબ પુસ્તક ઉપયોગી થાય. અને અમે ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે તમે એક ભારત રાષ્ટ્રને મજબૂત કરવા માટે એક જે સંકલ્પ કર્યો છે આખો, અને હવે એમાં તમારા જીવનના ઉત્તરાર્ધના વર્ષો આપી રહ્યા છો, તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે એમાં સફળ થાવ. ખૂબ ખૂબ ધન્યવાદ.